નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત મા ભારતી પ્રાથમિક શાળા સયાજગંજ 5માં નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અકોટા ખાતે મા ભારતી શાળામાં આજરોજ અહલ્યાબાઈ હોલકરજીના નિર્વાણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવન પ્રસંગોનું વક્તવ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંઘ, વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, મહામંત્રી હાર્દિક પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પૂર્વ ચેરમેન બિનેશભાઈ પંડ્યા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બાળકોએ વક્તવ્ય રજૂ કર્યું હતું. સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ દિવાલ વોલ પર પેઇન્ટિંગ કર્યું હતું. તે મહેમાનોએ મુલાકાત લીધી હતી. મા ભારતી પ્રાથમિક શાળા દ્વારા આજે ખૂબ સુંદર પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું. અહલ્યાબાઈ હોલકરનું જે નિર્વાણ દિવસ છે એ નિમિત્તે એમના વિચારોને વાગોળી શકાય અને બાળકોમાં પણ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા એમનામાં વક્તૃત્વ કળા વિકસી શકે એ માટેની એક ચિંતા કરી અને આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિશિતભાઈ, ડેપ્યુટી ચેરમેન શ્રીમતી અંજનાબેન, પૂર્વ ચેરમેન મારા મિત્ર એવા મિનેશભાઈ, તમામ સદસ્યશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ નંબર 12ની સંગઠનની ટીમ સૌ સાથે મળી અને આ કાર્યક્રમ જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું એ બદલ હું ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ખૂબ ખૂબ આભાર છે, અભિનંદન પાઠવું છું. આજે આપણા લોકરાજા સાંસદ શ્રી મા ભારતી શાળા પોલીસ લાઇન ખાતે ઉપસ્થિત હતા. મારી સાથે અમારા ઉપાધ્યક્ષ બેન અંજનાબેન બી હતા, અમારા સાથી સભ્યો, પૂર્વ અધ્યક્ષ તથા અમારા વોર્ડના અધ્યક્ષ, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ દરેક જણા અહીંયા આજે હાજર હતા. કારણ કે એક સરસ મજાનો એક કાર્યક્રમ, એક અભિગમ જે બાળકો દ્વારા લેવામાં આવ્યો છે. જે અહલ્યાબાઈ હોલકર આપણા એક એવા વ્યક્તિત્વ જે નારી શક્તિને આગળ કરે છે અને એવું નારી શક્તિ કે જે એવા સમય હતું કે જ્યારે નારી શક્તિનું મહત્ત્વ નહોતું, ત્યારે આજે આજના દિવસે એમને ખરેખર આ બાળકોએ જે એમનું જીવનચરિત્ર અહીંયા આગળ વર્ણન કર્યું છે અને જે વાગોળ્યું છે એ વાગોળેલું જીવનચરિત્ર ખરેખર અકલ્પનીય છે. આવા સમયે એમને પોતાની જે કુનેહ દેખાડી હતી અને સમાજ માટે જે સરસ મજાના કામ કર્યા હતા એ માટે એમને આજના દિવસે બાળકોને ખૂબ વંદન કરું છું કે એમને આટલી સરસ વસ્તુ જે સમાજને આજે પીરસી છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાળકોને આગળ વધવા માટે આવા જ વિષયો પર ફરી સારા કામ કરે એના માટે પ્રોત્સાહન આપું છું. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.